વડોદરામાં નંબર પ્લેટ અને સેફટીના કપડાં લગાવ્યા વિના દોડતા પાલિકાના કચરાના વાહનોએ દૂષિતમય વાતાવરણ સર્જ્યું છે। શહેરમાં કચરો ઉપાડવા માટે પાલિકા તંત્રએ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર જોડે કરોડો રૂપિયાના ખર્ચે કામ કરાવવા માટે કરાર કર્યા છે। તે માટે થયેલા કરારોનો વારંવાર ભંગ થતો જોવા મળી રહ્યો છે। ડોર ટુ ડોર તરફથી યોગ્ય સુવિધા મળતી નથી એવા અનેક આક્ષેપ પાલિકાની સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષના કોર્પોરેટરો કરી ચૂક્યા છે। ત્યારે નાગરિકો પણ પોતાની ફરિયાદનું નિવારણ ન આવતું હોવા મામલે અવારનવાર નારાજગી ચાલી રહ્યા છે। શહેરના વિવિધ વિસ્તારમાં ડોર ટુ ડોર વાહનો સાથે ફરતા કચરા ભરેલા ટ્રેક્ટર ઉપર કોઈપણ પ્રકારનું કાપડ ઢાંકેલું જોવા મળતું નથી। ઉપરાંત આ વાહનોમાં પાછળના ભાગે નંબર પ્લેટ નહીં હોવાની બાબત પણ સ્પષ્ટ જણાઈ રહી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।